જય દ્વારકાધીશ મિત્રો. બેટા, આજે તારો જન્મદિવસ છે. મેં તારા માટે મનપસંદ સુખડી બનાવી છે. રામજી બાપાએ ધ્રુજતા હાથે ફોન પકડ્યો હતો. સામે છેડેથી એક ઠંડો અને રૂઆબદાર અવાજ આવ્યો કે પપ્પા, અત્યારે હું બહુ મોટી મીટિંગમાં છું. આ સુખડી બુખડી માટે મારી પાસે સમય નથી. મારે લાખોની ડીલ ફાઇનલ કરવાની છે. અને હા, મેં તમારા ખાતામાં 50,000 રૂપિયા નખાવી દીધા છે. કંઈ જોઈતું હોય તો મગાવી લેજો. ફોન કપાઈ ગયો. રામજી બાપા ખાલી હાથે ફોન તરફ જોતા રહી ગયા. એમની આંખમાંથી એક આંસુ ટપકીને પેલા સુખડીના ડબ્બા પર પડ્યું. વર્ષો પહેલાં આ જ દીકરો અજય જ્યારે નાનો હતો ત્યારે પિતાના ખિસ્સામાંથી નીકળેલો 1 રૂપિયો જોઈને આખા ઘરમાં નાચવા લાગતો હતો. આજે એની પાસે લાખો રૂપિયા હતા, પણ પિતા સાથે વાત કરવા માટે 2 મિનિટનો સમય ન હતો. અજય શહેરનો સૌથી મોટો બિઝનેસમેન બની ગયો હતો. તેના માટે પાવર એટલે માત્ર બેંક બેલેન્સ. તે માનતો હતો કે દુનિયાની દરેક ખુશી પૈસાથી ખરીદી શકાય છે. તેણે પોતાના પિતાને ગામડેથી બોલાવીને શહેરમાં એક આલીશાન બંગલામાં રાખ્યા હતા. નોકર ચાકર, એસી ગાડી, મોંઘા કપડાં, બધું જ હતું. પણ એ બંગલાની 4 દિવાલોમાં રામજી બાપા એકલા અનુભવતા હતા. એક દિવસ સાંજે અજય ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે પપ્પા જૂના ફોટાનો આલ્બમ જોતા હતા. અજયે અકળાઈને કહ્યું કે પપ્પા, તમે કેમ હજુ આ જૂની યાદોમાં જીવો છો? મેં તમને નવો આઈફોન લાવી આપ્યો છે. એમાં ગેમ રમો અથવા ફિલ્મો જુઓ. રામજી બાપાએ ધીમેકથી પૂછ્યું, બેટા, આ ફોટામાં જે પ્રેમ છે એ તારા આઈફોનમાં મળશે? અજય હસીને પોતાના રૂમમાં જતો રહ્યો. અજયના જીવનમાં બધું જ તેની ઈચ્છા મુજબ ચાલી રહ્યું હતું. ત્યાં જ એક અંધારી રાતે કુદરતે ખેલ બદલ્યો. અજય તેની મોંઘી ગાડી લઈને એક બિઝનેસ ટ્રીપ પરથી પાછો ફરી રહ્યો હતો. રસ્તો સુમસાન હતો અને વરસાદ વરસી રહ્યો હતો. અચાનક ગાડીનું ટાયર ફાટ્યું અને બેકાબૂ બનેલી ગાડી રસ્તા નીચે ઉતરીને એક ઝાડ સાથે અથડાઈ. અજયને માથામાં ગંભીર ઈજા થઈ. તે લોહી લુહાણ હાલતમાં ગાડીની બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે ફટાફટ પોતાનો મોંઘો આઈફોન કાઢ્યો, પણ નેટવર્ક ગાયબ હતું. તેણે જોરથી બૂમ પાડી, કોઈ છે? મને બચાવો. હું તમને 1 લાખ રૂપિયા આપીશ. પણ તે નિર્જન રસ્તા પર માત્ર પવનનો અવાજ સંભળાતો હતો. અજયને પહેલીવાર અહેસાસ થયો કે તેની પાસે લાખો રૂપિયા છે, પણ
અત્યારે એક ગ્લાસ પાણી આપનાર પણ કોઈ નથી. થોડી વાર પછી એક ગરીબ મજૂર ત્યાંથી પસાર થયો. અજયે તેને જોઈને બૂમ પાડી, "એ ભાઈ, મને હોસ્પિટલ પહોંચાડ. હું તને માલામાલ કરી દઈશ." પેલા મજૂરે અજયની હાલત જોઈ અને તરત જ તેની મદદ માટે દોડ્યો. તેણે પૈસાની વાત સાંભળી પણ ન હોય તેમ અજયને પોતાના ખંભા પર ઊંચક્યો. અજયને મોંઘા સૂટ પર લોહી અને કાદવના ડાઘા પડ્યા હતા. પણ પેલો મજૂર નિસ્વાર્થ ભાવે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલમાં ડૉક્ટરે કહ્યું કે તાત્કાલિક લોહીની જરૂર છે. અજયે કહ્યું, "ડૉક્ટર, ગમે તેટલા પૈસા થાય, શ્રેષ્ઠ લોહી મગાવો." ડૉક્ટરે શાંતિથી જવાબ આપ્યો કે સાહેબ, અહીં પૈસા નહીં, માણસ જોઈએ. રાતનો સમય છે, બ્લડ બેંક દૂર છે અને તમારું ગ્રુપ મેચ થતું હોય તેવું કોઈ સગા વહાલા જોઈએ. અજયનો પાવર અહીં સાવ નકામો સાબિત થયો. તેણે ધ્રુજતા હાથે પિતાનો નંબર જોડ્યો. તેને ડર હતો કે શું પિતા તેને માફ કરશે. અધ વચ્ચે કપાયેલા ફોન અને અજયના ફાટી ગયેલા અવાજે રામજી બાપાનો જીવ અધર કરી દીધો. 70 વર્ષની ઉંમરે ધ્રુજતા પગે તેઓ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો તેમનો લાખેણો દીકરો સફેદ ચાદરમાં લપેટાયેલો હતો. મરણ પથારીએ હતો. ડૉક્ટરે કહ્યું કે બાપા, જલ્દી કરો. અજયનો જીવ બચાવવા લોહીની જરૂર છે અને એનું બ્લડ ગ્રુપ તમારા જેવું જ છે. રામજી બાપાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનો હાથ આગળ ધર્યો. ડૉક્ટરે ચેતવણી આપી કે બાપા, તમારી ઉંમર મોટી છે. લોહી આપવાથી તમને નબળાઈ આવી શકે છે. કદાચ તમારા જીવને પણ જોખમ થાય. રામજી બાપાની આંખોમાં તે સમયે અજીબ ચમક હતી. તેમણે સ્મિત સાથે કહ્યું કે સાહેબ, આ દીકરો જ્યારે નાનો હતો ને ત્યારે એને એક ખર્ચો આવતી તો મારું કાળજું કંપી જતું. આજે તો એનો જીવ બચાવવાનો સવાલ છે. મારો જીવ ભલે જાય, પણ મારો અજય બેઠો થવો જોઈએ. બાજુના બેડ પર પડેલા અજયની આંખો અડધી ખુલ્લી હતી. તે જોઈ રહ્યો હતો કે જે પિતાને તેણે આઉટડેડ કહીને તરછોડ્યા હતા, જે પિતાને તેણે માત્ર પૈસાના જોરે સાચવ્યા હતા, તે જ પિતા આજે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને નવું જીવન આપી રહ્યા હતા. અજયના કાનમાં પેલા ડૉક્ટરના શબ્દો ગૂંજતા હતા કે સાહેબ, અહીં પૈસા નહીં, માણસ જોઈએ. અજયની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પિતાની સુખડી ઠુકરાવી હતી, કેવી રીતે તેણે પ્રેમની ઉપર નોટોનો ઢગલો કર્યો હતો. આજે તેની પાસે રહેલી કરોડોની સંપત્તિ તેના પિતાના એક ટીપા લોહી જેટલી પણ કિંમતી નહોતી. અજયને સમજાયું કે દુનિયામાં બેંક બેલેન્સથી મોટું સંબંધનું બેલેન્સ હોય છે.
સવારનો સૂરજ ઉગ્યો ત્યારે અજયની આંખ ખુલી. તેની નજર બાજુના બેડ પર પડી, જ્યાં તેના પિતા નિસ્તેજ ચહેરે સૂતા હતા. લોહી આપ્યા પછી રામજી બાપા ખૂબ નબળા પડી ગયા હતા, પણ તેમના ચહેરા પર એક સંતોષ હતો, પોતાના સંતાનને બચાવવાનો સંતોષ. અજય ધીમેકથી ઊભો થયો અને પિતાના પગ પાસે બેસી ગયો. તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. થોડી વાર પછી રામજી બાપાએ આંખો ખોલી અજયને રડતો જોયો. તેમણે ધ્રુજતા હાથે તેના માથે હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, રડે છે શું કામ? જો તું સાજો થઈ ગયો, હવે મને કાંઈ નથી થવાનું. અજય ડૂસકા ભરતા બોલ્યો કે પપ્પા, મને માફ કરી દો. હું અત્યાર સુધી એમ માનતો હતો કે મારા ખિસ્સામાં રહેલા પૈસા મને દુનિયાના સૌથી શક્તિશાળી માણસ બનાવે છે, પણ આજે મને સમજાયું કે હું તો સાવ ગરીબ હતો. મારી પાસે પૈસા તો હતા, પણ સંસ્કાર અને સંબંધોની કોઈ કિંમત નહોતી. અજયે તે દિવસે નક્કી કર્યું કે તે હવે માત્ર પૈસા પાછળ નહીં દોડે. તે પિતાને પાછા ગામડે લઈ ગયો, કારણ કે તેને સમજાયું હતું કે પિતાને એસી બંગલા કરતાં ગામની ખુલ્લી હવા અને જૂના મિત્રો વધુ વહાલા હતા. અજયે હવે રવિવારની રજા પિતા સાથે ગાળવાનું શરૂ કર્યું. તે હવે ઓફિસની ફાઇલો ઘરે નહોતો લાવતો, પણ પિતા માટે ગરમા ગરમ સુખડી જરૂર લાવતો. ગામના ચોરે બેસીને જ્યારે રામજી બાપા ગર્વથી કહેતા કે મારો દીકરો મને મળવા આવ્યો છે, ત્યારે અજયને જે આનંદ મળતો તે તેને કરોડોની ડીલ ફાઇનલ કરવામાં પણ ક્યારેય નહોતો મળ્યો. તેણે શીખી લીધું હતું કે પૈસાથી સુવિધા ખરીદી શકાય છે, પણ સુખ તો માત્ર સાચા સંબંધો અને પ્રેમથી જ મળે છે. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા એ જીવન જીવવાનું સાધન છે, જીવનનું લક્ષ્ય નથી. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ પણ લોહીના સંબંધ અને નિસ્વાર્થ પ્રેમની બરાબરી કરી શકતી નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.